નમસ્કાર, હું અબ્દુલ કાદિર સિંધી લોકલ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું. આજે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પોલીસ અને સરકાર પર નિશાનો તાક્યો છે. એક મહિલા તરીકેના દુઃખ અનુભવ કરું છું. પોલીસે દીકરીનું સરઘસ કાઢી માનવતા રજવી છે. રાજકીય નેતાઓને વહાલા લાગવા માટે આવી પ્રવૃત્તિ થઈ છે. પાટીદારની દીકરી અને ગુજરાતની મહિલાઓનું જાહેરમાં અપમાન થયું છે. રાજ્ય સરકારને નારી શક્તિનું સન્માન કરવાની જરૂર છે, આવું ગેનીબેને જણાવ્યું હતું. ગાંધીનગર, ગુજરાત. નમસ્કાર. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું. આભાર. થેન્ક યુ. આજની જે ઓબીસીની ફિલ્મ છે એની વિગત તો અમિતભાઈ ચાવડાએ સૌને વિગતવાર આપી છે. એટલે એ બાબતમાં મારે કંઈ કહેવાનું રહેતું કે આપણે અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું. અને મીડિયાવાળાને પણ જે મારી વાઇટ લેવા આવે એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ ગુનેગાર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદલીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે. અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપત. પણ માત્ર એક રાજકીય આગેવાનોને માના નાખવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે. સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે. પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે. અને આવા અધિકારીઓ જે મારા નાખવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે કડક પગલાં લેવા જોઈએ અને નારીઓનું સન્માન કરવું જોઈએ. આમ તો નારીઓનું સન્માન કરવાનું એમને તો કાંઈ સાત પેઢીએ લેવા દેવા નથી, પણ છતાં પણ જો એમના હૈયામાં, એમના દિલમાં, એમની ભાવનામાં કે થોડા ઘણી પણ જો કોઈ ભાવના મહિલાઓ માટે હોય તો આના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.